રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે એક ઘટના બનવા પામી છે, જેમાં દવાના છંટકાવની અસર થતાં એક ખેડૂત પિતાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. તો સમગ્ર જાણકારી અનુસાર મોટી મારડ ગામના અને કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા ખેડૂત એવા જિજ્ઞેશભાઈ દલસાણીયા બગિયાની વાડીએ દવાનો છંટકાવ કરતા દરમિયાન ઝેર ચડી જતા તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે તેમનો પુત્ર જિજ્ઞેશભાઈ દલસાણીયા પોતાના ઘરેથી બંને માટે ટિફિન લઈને વાડી જતા પિતાને મૃત હાલતમાં જોતા પુત્ર મિત જિજ્ઞેશભાઈ દલસાણીયાને લાગી જતા અને ડગાઈ ગયેલ હોવાને લઈ તેણે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તો આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા મિત જિજ્ઞેશભાઈને મોટી મારડ હોસ્પિટલ અને જે બાદ ત્યાંથી ધોરાજી પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. તો ત્યાંથી જૂનાગઢ તરફ જવા રવાના થતા દરમિયાન વચ્ચે મિત જિજ્ઞેશભાઈનું મોત નીપજ્યું હતું. જે બાદ પિતા અને પુત્રના મૃતદેહને પીએમ માટે એક મોટી મારડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો સમગ્ર ઘટના અંગે પ્રાથમિક માહિતી સ્થાનિક લોકો પાસેથી મળી આવી હતી, જો કે સાચી હકીકત શું છે તે એક તપાસનો વિષય છે. તો બીજી બાજુ આ ઘટનાની જાણ થતાં પરિવારજનો, મિત્રો અને સંબંધીઓ અને પોલીસ તંત્ર અને રાજકીય આગેવાનો મોટી મારડ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હાલ આ ઘટનાની પ્રાથમિક માહિતી મળવા પામેલ છે, પણ સાચી હકીકત તો પાટણમાં પોલીસ તંત્ર યોગ્ય તપાસ કર્યા બાદ જ બહાર આવશે. તો આ ઘટનાને લઈને મોટી મારડ ગામમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.